નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 નું વિભાગ ડી નો રોકડ મેળ ચેપ્ટરનો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી બિલકુલ શેર કરવાનું ભૂલવાનું નથી. આ યુટ્યુબ ચેનલ પર રોજ સાંજે 6:15 વાગે ધોરણ 11 નું આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટનું સંપૂર્ણ સિલેબસ ફ્રી ઓફ કોસ્ટ ભણાવવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. હવે આપણે વધારે સમય નહીં લેતા દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિભાગ ડી નો રોકડ મેળનો દાખલો. નીચેના વ્યવહારો પરથી શ્રી કિશોરનો રોકડ મેળ રોકડ અને બેંક ખાનાવાળો તૈયાર કરો. કયો કીધો છે આપણને? રોકડ અને બેંક. કયા કયા કોલમ બનાવવાના છે? રોકડ અને બેંકના કોલમ બનાવવાના છે. ચલો, સૌથી પહેલા 2025 મે પહેલી તારીખ હાથ પર રોકડ શિલ્લક 8000, બેંક પ્રત્યેનું લેણું કેટલા રૂપિયા આપેલું છે? 30,000 રૂપિયા આપેલો છે. કેટલા રૂપિયા આપેલો છે આપણને? 30,000 રૂપિયા આપેલો છે રોકડ મેળની અંદર. ઓકે, તો એની આપણે નોંધ કરીશું. ઓકે, સૌથી પહેલા પહેલી તારીખ 2025 મે પહેલી તારીખ, તો ઉધાર બાજુ 2025 મે પહેલી તારીખ બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક કેટલી છે? 8000 રૂપિયા. તો રોકડ શિલ્લકમાં લખવામાં આવશે 8000 રૂપિયા. બેંક પ્રત્યેનું દેવું આપેલું છે. જો બેંક પ્રત્યેનું દેવું હોય તો રોકડ મેળની અંદર જમા બાજુ લખવામાં આવે. કઈ બાજુ લખવામાં આવે? સોરી, બેંક પ્રત્યેનું શું આપેલું છે જોઈ લઈએ. દેવું છે કે લેણું છે? લેણું છે. બેંક શિલ્લક છે તો ઉધાર બાજુ લખવામાં આવશે. 30,000 રૂપિયા. તગડા મેંડુ 30,000 રૂપિયા. ચલો, એના પછી બીજા નંબરનો વ્યવહાર 4 તારીખે આપેલો છે. વિનયને 12,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અડધા નાણાં રોકડા મળ્યા અને બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો. આપણે 10% વેપારી વટાવે વેચ્યો છે. કેટલાનો માલ? 12,000. અને અહીંયા લખવાનું રહી ગયું છે 12,000 નો માલ 20% નફો ચડાવીને. હે ને, વ્યવહારમાં અહીંયા લખવાનું રહી ગયું છે 12,000 નો માલ. સોરી, નથી 20% નફો નથી. ઓકે, ચલો, તો વિનયને આપણે 12,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અડધા નાણાં રોકડા મળ્યા અને અડધા નાણાંનો ચેક. તો 12,000 ના કેટલા ટકા કરું? વેપારી વટા 10% માઇનસ કરું અને ભાગ્યા 2 કરું એટલે 5454 રૂપિયા. વેચાણ કરીએ છીએ, પૈસા આવી રહ્યા છે. કઈ તારીખ છે? 4 તારીખ. વેચાણ ખાતે અડધા નાણાં રોકડા મળ્યા. જે રોકડા મળ્યા એ રોકડના કોલમમાં લખવામાં આવશે. બાકીની રકમનો ચેક મળ્યો એ બેંકના કોલમમાં લખવામાં આવશે. 5,400 રૂપિયા. ચલો, આગળ શું બીજું કહેલું છે? પરેશને દેવા પેટે 2,000 રોકડા અને 3,000 નો ચેક આપ્યો. એટલે અહીંયા પૈસા જાય છે. એટલે કઈ બાજુ લખીશું આપણે? જમા બાજુ. 5 તારીખ કોના ખાતે લખીશું? પરેશ ખાતે. તો જોઈ લો, પરેશને રોકડા કેટલા આપેલા છે? તો પરેશને રોકડા 2,000 અને ચેક કેટલાનો આપેલો? 3,000. તો બેંકના કોલમમાં કેટલા લખવામાં આવશે? 3,000 રૂપિયા. ચાલો, એના પછી વિનય પાસેથી મળેલ ચેક નકરાયો. નકરામણી ખર્ચ 100 રૂપિયા બેંકે નોંધ્યો. વિનય પાસેથી આપણને કયો ચેક મળેલો હતો? જોઈ લો, બીજા નંબર આપણે આ વ્યવહારની અંદર વિનયને આપણે માલ વેચ્યો હતો. તો વિનય 5,400 નો શું આપ્યો હતો? ચેક આપ્યો હતો. તો હવે આ ચેક નકરાઈ ગયો છે. કયો ચેક? જે આપણે ચોથા નંબરની એન્ટ્રીમાં લખ્યો છે એ ચેક 5,400 નો. હે ને? તો હવે આપણે કઈ તારીખે નકરાયો? 6 તારીખે. એ પૈસા કોની જોડેથી લેવાના? આપણે વિનય પાસેથી. એટલે કોના ખાતે લખીશું? વિનય ખાતે. 5400 રૂપિયાનો ચેક અને 100 રૂપિયા નકરામણી ખર્ચ. એટલે કુલ આપણે કેટલા રૂપિયા લખવામાં આવશે? વિનય ખાતે 5,500 રૂપિયા. કોની જોડેથી લેવાના? વિનય જોડેથી. એટલે કેટલા રૂપિયા વિનય ખાતે લખવાના? 5,500 રૂપિયા. એના પછી શું છે? બેંકે રોકાણો પરનું ડિવિડન્ડ ઉઘરાવી ખાતામાં જમા કર્યું 1,500 રૂપિયા. બેંકે જમા કર્યું છે, આપણે ઉધાર કરવાનું. 7 તારીખ ડિવિડન્ડ ખાતે કેટલા રૂપિયા છે? તો કે 1,500 રૂપિયા બેંકે જમા કર્યું. આપણે બેંકના કોલમમાં શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. ચલો, એના પછી શું આપેલું છે? ઓફિસ ખર્ચ માટે 2,000 અને ઘર ખર્ચ માટે 3,000 બેંકમાંથી ઉપાડ્યા. હે ને? તો બેંકમાંથી ઉપાડ્યા, બેંક બેલેન્સ ઓછું થશે. 9 તારીખ
ઓકે, ઓફિસ ખર્ચ માટે જે ઉપાડ્યા એ રોકડ ખાતે લખવામાં આવશે, કેમ કે હજુ સુધી ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. અને જે ઘર ખર્ચ માટે ઉપાડ્યા એ કોના ખાતે લખવામાં આવશે? ઉપાડ ખાતે લખવામાં આવશે. ક્યાંથી ઉપાડ્યા છે પૈસા? બેંકમાંથી ઉપાડ્યા છે, એટલે બેંકના કોલમમાં લખીશું. ઓફિસ ખર્ચ માટે 2000 રૂપિયા અને ઘર ખર્ચ માટે 3000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. હવે ઓફિસ ખર્ચ હજુ સુધી ચૂકવ્યો નથી, એટલે ઓફિસ ખર્ચના પૈસા રોકડ આવે તો રોકડ આવે છે, એટલે રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ પણ લખવામાં આવશે 2000 રૂપિયા. 9 તારીખ બેંક ખાતે. આ વ્યવહારની આપણે જમા અને ઉધાર બાજુ બંને એન્ટ્રી થઈ, એટલે ખાતાવી પાના નંબરમાં શું લખવામાં આવશે? જખ લખવામાં આવશે. આવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે. કયો વ્યવહાર કહેવામાં આવે? તો કે જમા ખર્ચી વ્યવહાર કરવામાં આવે. દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. હવે કોઈ વ્યવહાર આપણો બાકી રહ્યો નથી. તો હવે આપણે રોકડ મેળનો શું કરીશું? સરવાળો કરીશું. રોકડ મેળનો શું કરવામાં આવશે? તો કે ટોટલ કરવામાં આવશે. તો સૌથી પહેલા રોકડ ખાતાનો રોકડનો ટોટલ કરીએ. 8 ને 5 13, 13 ને 2 15400 રૂપિયા. ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય? 15400. 15400 માંથી ઉધાર જમા બાજુની એક એન્ટ્રી 2000 રૂપિયા છે, એ 2000 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે? 13400 રૂપિયા. કયો મહિનો હતો? મે મહિનો. મે મહિનામાં કેટલા દિવસો હોય? 31 દિવસ. બાકી આગળ લઈ ગયા. રોકડના કેટલા આવ્યા? 13400. જ્યારે હવે વાત કરીએ આપણે બેંકની, તો બેંકનો બી ઉધાર બાજુનો સરવાળો વધારે છે. કેટલો છે જોઈ લઈએ. 30000 વત્તા 5400 વત્તા 1500, આનો સરવાળો થાય 36900. 36900. આ બાજુ કેટલા લખીશું આપણે? 36900. 36900 ની અંદરથી આપણે જે એન્ટ્રીઓ છે બાકી કરી દઈએ. -3000, -5500, -2000 અને -3000. કેટલા રૂપિયા વધે? 23400 રૂપિયા બેંક શિલ્લક વધશે. 23,400. આ પહેલા દાખલાનું સોલ્યુશન કહેવાશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હોય તો કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરવામાં લોભ લાલચ કરતા નહીં. હું તમારા માટે મહેનત કરું છું, તો તમારે પણ મારો ઉત્સાહ વધારવા માટે કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઇબ અને આ યુટ્યુબ ચેનલને વધારે ને વધારે શેર કરવાની જવાબદારી તમારી છે. બીજા દાખલાની શરૂઆત કરી ત્યાં પહેલા આપણે વાત કરીશું સુપ્રીમ બેચ બોર્ડ 2027 ની પરીક્ષા તમે આપવાનો છો. આપણે સુપ્રીમ બેચની શરૂઆત 20 એપ્રિલ 2026 થી કરી રહ્યા છીએ. આ બેચની અંદર એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એસપી એવા 5 વિષયોનું તમને સંપૂર્ણ ઓનલાઈન ભણાવવામાં આવશે. એવરીડે લાઈવ ક્લાસ રહેશે, એના રેકોર્ડેડ લેક્ચર મળશે અને રેગ્યુલર ટેસ્ટ પણ આપવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોડાવા માંગતા હોય, એના આ બેચની અંદર સુપ્રીમ બેચની અંદર જોડાવા માંગતા હોય તો હું એમને મારો વોટ્સઅપ નંબર આપી દઉં છું. એ વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને બેચની અંદર જોઈન થઈ શકે છે. વોટ્સઅપ નંબર છે 973744 973734448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને આ બેચની અંદર જોઈન થઈ શકો છો. જેમ બને તેમ જલ્દી જોઈન થઈ જજો, કેમ કે ધોરણ 12 ટાર્ગેટ છે કે આપણે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં હું તમને 100 માંથી 100 ગુણ મેળવાય એવી મહેનત કરાવવાનો છું. એટલે ચિંતા કરવાની જરૂર નથી. જેમ બને તેમ આ સુપ્રીમ બેચની અંદર જોઈન થઈ જાઓ. ઓકે, ચાલો આગળ વધીએ છીએ આપણે બીજા દાખલા તરફ. બીજા દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. જુઓ શું રકમ છે. જુઓ, નીચેના વ્યવહારો પછી શ્રી વિરેનના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. કોના ચોપડે? વિરેનના ચોપડે. તો અહીંયા હેડિંગમાં લખી દેવાનું શ્રી વિરેનના ચોપડે રોકડ મેળ. વિરેનના ચોપડે રોકડ મેળ લખવામાં આવશે. તો સૌથી પહેલા 1 બાય 1 આપણે વ્યવહાર જોઈ લઈએ. 2025 જુલાઈ 1 તારીખ હાથ પર રોકડ શિલ્લક 10,000, બેંક પ્રત્યેનું દેવું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે? 15,000 રૂપિયા. 2025 જુલાઈ 1 તારીખ. તો અહીંયા ઉધાર બાજુ પહેલા લખીએ 2025 જુલાઈ 1 તારીખ. બાકી આગળ લાવ્યા. ચલો, રોકડ શિલ્લક આપણને કીધી છે હાથ પરની રોકડ શિલ્લક 10,000 રૂપિયા. તો રોકડની અંદર કેટલા લખવાના? 10,000 રૂપીસ. બેંક પ્રત્યેનું દેવું આપેલું છે, બેંક શિલ્લક નથી. જો બેંક પ્રત્યેનું દેવું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ લખવામાં આવે 2025 જુલાઈ કઈ તારીખ? 1 તારીખ. શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. ચલો, બાકી આગળ લાવ્યાની અંદર બેંક ઓવરડ્રાફ્ટના કેટલા રૂપિયા છે? 15,000 રૂપિયા. તો બેંક ઓવરડ્રાફ્ટમાં બેંકમાં કેટલા લખવામાં આવશે? 15,000 રૂપીસ. 15,000 રૂપિયા લખવામાં આવશે. ચાલો, એના પછી આગળ જઈએ. બેંકે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના 800 રૂપિયા ઉધાર્યા છે.
બેંકે ઉધાર્યા એટલે આપણે જમા કરવાના. બેંકે ઉધાર્યા એટલે આપણે શું કરવાના? જમા. ઓવરડ્રાફ્ટ પર વ્યાજ એટલે કે બેંક પર વ્યાજ ખાતે. બેંક પર વ્યાજ ખાતે કેટલા રૂપિયા બેંકે વ્યાજ ગણ્યું છે? 800 રૂપિયા. બેંકે ઉધાર્યા તો આપણે શું કરવાના? જમા કરવાના. એના પછી એ જ તારીખની અંદર બેંકે 20,000 નો વધારાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો તો આ તો બિન આર્થિક વ્યવહાર કહેવાય, એની નોંધ કરવામાં આવે નહીં. 8,000 નો માલ 20% નફો ચડાવીને રૂપલને વેચ્યો, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી તરત ચૂકવી આપી, જે ચેક બેંકમાં ભર્યો. હવે જુઓ અહીંયા સમજવાનું છે આપણે કે કેટલા રૂપિયાનો 8,000 નો માલ, કેટલા ટકા નફો ચડાવ્યો? 20%. 8,000 ની અંદર 20% પ્લસ કરું તો 9,600 રૂપિયા આવે. 9,600 નો કયો ભાગ કીધો છે? ત્રીજા ભાગની રકમ, એટલે ભાગ્યા 3 કરું એટલે 3200 રૂપિયા આપ્યા. કઈ તારીખે? 3 તારીખે 3200 રૂપિયાનો ચેક આપ્યો. તો 3 તારીખે લખીશું વેચાણ ખાતે. વેચાણ ખાતે 3200 રૂપિયાનો ચેક આપ્યો, જે ચેક આપણે બેંકમાં ભર્યો એટલે રોકડના કોલમમાં નહીં લખાય, બેંકના કોલમમાં કેટલા લખવામાં આવશે? 3200 રૂપિયા લખવામાં આવશે. ઓકે. પછી એના પછી ઓકે નેક્સ્ટ વ્યવહાર, અંગત બચતમાંથી લાવેલ 10,000 માંથી 5,000 રૂપિયા બેંકમાં ભર્યા. અંગત બચતમાંથી આપણે 10,000 રૂપિયા લાવ્યા તો ધંધાની અંદરથી કંઈ પણ આપણે અંગતમાંથી લાવીએ એટલે મૂડી કહેવામાં આવે. શું કહેવામાં આવે બેટા? મૂડી કહેવામાં આવે. મૂડી તરીકે આપણે કેટલા રૂપિયા લાવ્યા? 10,000 રૂપિયા લાવ્યા. તો 5 તારીખે મૂડી ખાતે લખવામાં આવશે. મૂડી ખાતે 10,000 રૂપિયા લાવ્યા. એ 10,000 માંથી આપણે 5,000 બેંકમાં ભર્યા અને 5,000 રોકડ લાવી હશે તો રોકડના કોલમમાં 5,000 અને બેંકના કોલમમાં બી કેટલા લખવામાં આવશે? 5,000 લખવામાં આવશે. એના પછી મહેતાજીએ દલાલીના 2,000 રોકડા અને નગરપાલિકાનો વેરો 1,500 રૂપિયા ચેકથી ભર્યો. તો દલાલીના 2,000, મહેતાજીએ દલાલીના 2,000 રોકડા ચૂકવ્યા છે. રોકડા ચૂકવ્યા એટલે પૈસા જાય. 6 તારીખ દલાલી ખાતે, કોના ખાતે લખીશું આપણે? દલાલી ખાતે. ચલો દલાલીના કેટલા રૂપિયા કીધા છે? તો દલાલીના 2,000 રૂપિયા રોકડા કીધા છે તો રોકડના કોલમમાં 2,000 રૂપિયા લખીશું. બેંકના કોલમમાં નહીં લખવામાં આવે. અને નગરપાલિકાનો જે વેરો 1,500 રૂપિયા ચેકથી ચૂકવ્યો છે એ પણ ખર્ચ છે તો એ વેરા ખાતે અથવા કરવેરા ખાતે લખી શકાય. કરવેરા ખાતે કોના કોલમમાં? ચેકથી ચૂકવ્યો એટલે બેંકના કોલમમાં લખવામાં આવશે. કેટલા રૂપિયા? 1,500 રૂપિયા. ચલો એના પછી નેક્સ્ટ વ્યવહાર શું છે? રૂપલનો બેંકમાં ભરેલ ચેક નકરાયો, નકરામણી ખર્ચ 100 સહિત રૂપલે રોકડ ચૂકવી આપી. સૌથી પહેલા શું કહ્યું છે? એનો ચેક નકરાઈ ગયો છે તો એનો ચેક નકરાઈ ગયો એની એન્ટ્રી કરીશું. કઈ તારીખે? 8 તારીખે. તો સૌથી પહેલા જુઓ રૂપલ જોડેથી આપણને વેચાણ પેટે 3200 નો ચેક મળેલો હતો. એ ચેક નકરાઈ ગયો એટલે આપણે અહીંયા કોના ખાતે લખીશું? રૂપલ ખાતે. ચેક ને કેન્સલ કરવાની એન્ટ્રી કરવામાં આવશે રૂપલ ખાતે. 3200 નો ચેક હતો, 100 રૂપિયા નકરામણી ખર્ચ એટલે રૂપલ જોડેથી હવે આપણે કેટલા રૂપિયા લેવાના? 3,300 રૂપિયા લેવાના. આ 3,300 ની પહેલા એન્ટ્રી કરવી પડે. હવે દાખલાની અંદર શું કીધું છે કે રૂપલે રકમ ચૂકવી આપી, આપણને પૈસા આપી દીધા રોકડ એટલે કેટલા રૂપિયા રૂપલ જોડેથી લેવાના? 3,300 રૂપિયા રોકડ આપી એટલે રોકડ ખાતાની અંદર ઉધાર લખવામાં આવે. 8 તારીખે કોના ખાતે લખીશું? રૂપલ ખાતે. રૂપલ ખાતે. ચલો ક્લિયર? દરેક નોંધ થઈ ગઈ છે. હવે આપણે આનો શું કરવાનો રહેશે? ટોટલ કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? રોકડ ખાતાનો સરવાળો કરીએ. સૌથી પહેલા એન્ટ્રી કેટલી છે? 10,000 વત્તા કેટલા છે? 5,000 વત્તા કેટલા છે? 3,300. તો આનો સરવાળો કેટલો થાય છે? 18,300 રૂપિયા. આનો સરવાળો કેટલો થાય? 18,300 રૂપિયા. આ બાજુ બી કેટલા લખો હું? રોકડની અંદર 18,300. 18,300 માંથી 2,000 ની એક એન્ટ્રી છે તો કેટલા વધે? 16,300 રૂપિયા. બાકી આગળ લઈ ગયા લખીશું અહીંયા. બાકી આગળ લઈ ગયા. બા લઈ ગયા. ચલો હવે આપણે બેંકનો સરવાળો કરીએ તો બેંકનો જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે હે ને? તો સૌથી પહેલા જમા બાજુનો કરીશું. પહેલા 15,000 વત્તા 800 વત્તા 1,500 વત્તા 3,300. આનો સરવાળો થાય 20,600 રૂપિયા. 20,600. તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 20,600 રૂપિયા. 20,600. 20,600 માંથી આપણે બે એન્ટ્રી બાદ કરવાની. પહેલી કેટલી છે? 3,200 રૂપિયા. બીજી કેટલી છે? 5,000. કેટલા રૂપિયા વધે છે? તો કે 12,400 રૂપિયા. તો અહીંયા લખીશું 12,400. બેંક ઓવરડ્રાફ્ટ કેવા છે? જમા બાજુનો સરવાળો વધારે થયો છે એટલા માટે શું લખવામાં આવશે અહીંયા? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા? 12,400 રૂપિયા. ક્લિયર? એકદમ ઈઝી દાખલાઓ છે. ખાલી રોકડ આવે તો ઉધાર બાજુ અને જાય તો જમા બાજુ. રોકડ આવી છે કે બેંકથી વ્યવહાર થયો એ ખાસ ધ્યાન રાખવું પડે. ઓકે
ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ત્રીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પરથી શ્રી પિનાકીનના ચોપડામાં રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. કોના ચોપડામાં? પિનાકીનના ચોપડામાં. તો અહીંયા લખીશું આપણે પિનાકીનના ચોપડે આપણો રોકડ મેળ. તો સૌથી પહેલો જુઓ 2025 માર્ચ 1 તારીખ 30,000 અંગત બચતમાંથી રોકડા લાવી ધંધો શરૂ કર્યો, જેમાંથી 10,000 બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું. હે ને 30,000 રૂપિયા આપણે લાવ્યા, પણ એની અંદર 10,000 રૂપિયા બેંકમાં ભર્યા છે. 2025 માર્ચ 1 તારીખ. તો અહીંયા ઉધાર બાજુ લખીશું 2025 માર્ચ 1 તારીખ. ધંધાની અંદરથી લાવ્યા એટલે મૂડી ખાતે લખવામાં આવે. 30,000 રૂપિયા લાવ્યા, એની અંદરથી 10,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો 10,000 બેંકના કોલમમાં લખીશું અને 20,000 કોના કોલમમાં લખવામાં આવશે? રોકડના કોલમમાં લખવામાં આવશે. એના પછી દુકાનનો મુહૂર્ત ખર્ચ 2,000 તેમજ સ્ટેશનરી ખર્ચના 500 રૂપિયા ચૂકવ્યા. ચૂકવ્યા એટલે પૈસા થાય, જાય છે, જાય એટલે જમા બાજુ 3 તારીખ. સૌથી પહેલા લખીશું દુકાન ખર્ચ ખાતે, દુકાન ખર્ચ ખાતે. અને બીજા કોના ચૂકવ્યા છે? સ્ટેશનરી ખર્ચના. તો અહીંયા બીજા એની જોડે લખી દઈશું આપણે સ્ટેશનરી ખર્ચ ખાતે, સ્ટેશનરી ખર્ચ ખાતે. ચલો તો અહીંયા દુકાન ખર્ચના કેટલા છે? તો દુકાન ખર્ચના દુકાનના મુહૂર્ત માટે 2,000 અને સ્ટેશનરીના 500 રૂપિયા. તો રોકડા ચૂકવે એટલે રોકડના કોલમમાં 2,000 રૂપિયા દુકાન ખર્ચ ખાતે અને 500 રૂપિયા સ્ટેશનરી ખર્ચ ખાતે. ચલો એના પછીનો વ્યવહાર શું છે? અંકુર પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવીને 5% રોકડ વટાવી ખરીદ્યો, બદલામાં અડધી રકમનો ચેક આપ્યો. આપણે ખરીદી કરીને અડધી રકમ ચૂકવી છે, અડધી રકમ ચૂકવવાની બાકી છે. 5 તારીખ છે, ચૂકવી એટલે જમા બાજુ લખવામાં આવશે અંકુર ખરીદ ખાતે. ખરીદી કરી છે એટલે કોના ખાતે લખીશું આપણે? અહીંયા ખરીદ ખાતે લખવામાં આવશે. તો ખરીદ ખાતે જુઓ 20,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરું એટલે કેટલા આવે? 18,000 આવે. જુઓ 20,000 માંથી હું 10% વેપારી વટાવ બાદ કરું એટલે કેટલા આવે? 18,000. 18,000 ના અડધા એટલે ભાગ્યા 2 કરું એટલે 9,000 રૂપિયા. 9,000 રૂપિયા જે આપણે આપીશું એના ઉપર આપણને રોકડ વટાવ મળશે. તો માઇનસ રોકડ વટાવ કેટલા ટકા કીધો? 5%. એટલે 8,550 રૂપિયાનો આપણે શું આપ્યો? ચેક આપ્યો. 8,550 નો શું આપ્યો? ચેક. તો બેંકના કોલમમાં લખીશું 8,550. બીજી રકમ આપણે ચૂકવવાની શું રાખી? બાકી રાખવામાં આવી છે. બીજી રકમ આપણે ચૂકવવાની શું રાખી? બાકી રાખવામાં આવી છે. એના પછી 7મો, જીગર પંચાલે તેના 8,100 ના દેવા પેટે 8,000 નો ક્રોસ ચેક આપી હિસાબ ચૂકતી કર્યો. તો જીગર પંચાલે તેના દેવા પેટે આપણને પૈસા આપ્યા છે, આપ્યા એટલે પૈસા આવે છે. 7 તારીખ કોના ખાતે લખીશું? જીગર પંચાલ ખાતે, જીગર પંચાલ ખાતે. હવે જો અહીંયા વટાવનું કોલમ બનાવતા નથી એટલે વટાવની એન્ટ્રી અહીંયા કરીશું નહીં. 8,100 રૂપિયા માંગતા હતા એની જગ્યાએ 8,000 પૈસા આપ્યા. 8,000 નો ચેક આપ્યો એટલે 8,000 રૂપિયા બેંકના કોલમમાં લખવામાં આવશે. 8,000 કોના કોલમમાં લખીશું? આપણે બેંકના કોલમમાં લખવામાં આવશે. એના પછીનો વ્યવહાર શું છે? અંકુર પાસેથી ખરીદેલો બધો જ માલ વેચાણ કિંમત પર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનો છે, વેચાણ કિંમત પર 25% નફો મળે તે રીતે. વેચાણ કિંમતના 25% એટલે ખરીદ કિંમતના 33.33% કહેવાય. વેચાણ કિંમતના 25% એટલે ખરીદ કિંમતના કેટલા કહેવાય? 33.33% નફો તે મળે તે રીતે ધરતીને વેચ્યો. બદલામાં અડધી રકમનો ચેક અને અડધી રકમ રોકડમાં મળે. તો અંકુર જોડેથી આપણે કેટલાનો માલ ખરીદ્યો? તો 20,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો. 20,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે 18,000 નો માલ. 18,000 ઉપર કેટલા ટકા કરવાના? 33.33% કરવાના. એટલે ભાગ્યા 3 વત્તા 18,000 એટલે 24,000 ના માલ વેચ્યો કહેવાય. કેટલામાં? 24,000. બદલામાં અડધી રકમનો ચેક અને અડધી રકમ રોકડમાં મળી. વેચાણ ખાતે 8 તારીખે લખીશું આપણે કોના ખાતે? વેચાણ ખાતે, વેચાણ ખાતે સેલ્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 24,000 વેચ્યા એટલે અડધી રકમ એટલે 12,000 રૂપિયા રોકડા મળ્યા અને 12,000 રૂપિયા કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે લખવામાં આવશે. ધરતી પાસેથી મળેલો ચેક આકાશને વેચાણ શેરો કરી આપ્યો. આ ચેક આપણને 9 તારીખે કોને આપી દીધો? આકાશને. તો 9 તારીખે આપણે લખી દઈશું આકાશ ખાતે, આકાશ ખાતે. તો આકાશ જોડેથી આપણને કેટલા રૂપિયા મળેલા છે? 12,000 રૂપિયા. તો આપણે 12,000 અહીંયા લખવામાં આવશે. ચલો દરેકની નોંધ થઈ ગઈ છે. હવે ફક્ત આપણે સરવાળો કરવાનો રહેશે. સરવાળાની અંદર સૌથી પહેલા ઉધાર બાજુનો સરવાળો કરીશું. રોકડ ખાતાની કઈ બાજુનો સરવાળો કરવામાં આવશે? ઉધાર બાજુનો સરવાળો કરવામાં આવશે. સૌપ્રથમ કઈ કરીશું? આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું. તો જુઓ ઉધાર બાજુના સરવાળામાં જુઓ રોકડનો 20,000 વત્તા 12,000 એટલે કુલ ટોટલ કેટલો થાય? એને 32,000, 32,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવે? 32,000 રૂપિયા, 32,000. 32,000 માંથી આપણે
32,000 માંથી પેલા 2,000 અને 500 રૂપિયા બાદ કરીએ એટલે રકમ કેટલી વધે? 29,500. 29,500 29,500. બાકી આગળ લઈ ગયા, હવે આપણે બેંકનો સરવાળો કરીએ તો બેંકનો ઉધાર બાજુનો સરવાળો જુઓ 10 ને 12 22 ને 8 30,000. આ બાજુનો સરવાળો કેટલો થાય છે? તગડા મેંડનું 30,000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? તગડા મેંડનું 30,000. આ 30,000 ની અંદરથી આપણે 30,000 માંથી આપણે પહેલી એન્ટ્રી 8,550 માઇનસ 12,000 કરીએ એટલે રકમ કેટલી આવે? 9,450 રૂપિયા. તો બાકી આગળ લઈ કેટલા લખવામાં આવશે? 9,450 રૂપિયા. 9,450 રૂપીસ. ક્લિયર? ખબર પડેગી વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરીને મને જણાવો. કોમેન્ટ કરવાનો તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નેક્સ્ટ દાખલો આપણો છે ચોથા નંબરનો. નીચેના વ્યવહારો પદ્ધતિ શ્રી અરવિંદનો રોકડ અને વટાવ ખાના વાળો. રોકડ અને કયું કોલમ કીધું છે? વટાવ કોલમ કીધું છે. કોનો? અરવિંદનો. તો અરવિંદનો રોકડ મેળ, અરવિંદના ચોપડે રોકડ મેળ, અરવિંદનો રોકડ મેળ રોકડ અને વટાવ કોલમ વાળો બનાવવામાં આવશે. આ બાજુ બી રોકડ અને વટાવનો કોલમ બનાવવામાં આવશે. ચલો વન બાય વન જોઈએ. 2025 એપ્રિલ 1 તારીખ 25,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, જેમાંથી 5,000 તેના બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. 2025 એપ્રિલ 1 તારીખ. તો અહીંયા લખીએ 2025 એપ્રિલ 1 તારીખ. કોના ખાતે લખવામાં આવશે? તો કે મૂડી ખાતે લખવામાં આવશે. કોના ખાતે લખવામાં આવશે? મૂડી ખાતે. હવે જો કેટલા રકમ? 25,000 લાવ્યા, 5,000 બેંકમાં ભર્યા, તો રોકડ કેટલી રહી? તો રોકડ 20,000 રૂપિયા અને 5,000 રૂપિયા બેંકમાં લખવામાં આવશે. 5,000 કોની અંદર લખવામાં આવશે? બેંકની અંદર લખવામાં આવશે. એના પછી શું છે? ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી મિત્ર સચિન પાસેથી 12% વ્યાજે 20,000 ઉછીના લીધા. 3/4 ભાગની રકમ બેંકમાં ભરી. કેટલા રૂપિયા ઉછીના લીધા છે જોઈ શકો છો. કેટલા રૂપિયા ઉછીના કીધું છે આપણને? 20,000 રૂપિયા. હે ને? તો 20,000 ના હો 20,000 ગુણ્યા 3/4 કરું તો 15,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા. તો જુઓ પૈસા આવે છે તો ઉધાર બાજુ 20,000 માંથી 15,000 આપણે બેંકમાં ભર્યા. તો બેંકનું કોલમ નથી, સોરી, અહીંયા આપણે બેંકના કોલમમાં નહીં લખવામાં આવે. બેંકનું કોલમ નથી બનાવ્યું તો ફક્ત રોકડની જ રકમ લખવાની, બેંકની રકમ લખવાની નથી. તો અહીંયા જુઓ કોની જોડેથી લોન લીધી? આપણે સચિન પાસેથી. અહીંયા લખીશું 12% સચિનની લોન ખાતે, 12% સચિનની લોન ખાતે, સચિનની લોન ખાતે. ઓકે, હવે આપણે કેટલાની લોન લીધી? 20,000. 20,000 માંથી 15,000 બેંકમાં ભર્યા. તો 20,000 માંથી 15,000 બેંકમાં ભરો તો રોકડ કેટલી વધે? 5,000 રૂપિયા. તો રોકડ કેટલી લખીશું? 5,000. બેંકનો આપણે કોલમ બનાવ્યો નથી, રોકડ અને વટાવનો બનાવ્યો છે. વટાવમાં કઈ આવશે નહીં. એના પછી નવીન પાસેથી 12,000 નો માલ 10% વેપારી વટાવે ને 5% રોકડ વટાવે ખર્ચ્યો. 60% રકમ રોકડેથી ને 40% રકમ ચેકથી ચૂકવી આપી. ઓકે, સૌથી પહેલા 12,000 નો માલ 10% વેપારી વટાવે આપણે ખરીદ્યો છે. શું કર્યો છે? ખરીદ્યો. તો સૌથી પહેલા 12,000 માંથી હું 10% વેપારી વટાવ બાદ કરું. 12,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરું 10,800 કહેવાય. કેટલા કહેવાય? 10,800. એમાં 5% રોકડ વટાવ છે તો 5% રોકડ વટાવ ગણવો પડશે. આપણે શું કર્યો છે? જુઓ ખરીદ્યો છે. ખરીદ્યો એટલે પૈસા જાય. ખરીદ્યો એટલે પૈસા જાય. કઈ તારીખ? 4 તારીખ. કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે. જમા બાજુ લખવામાં આવશે કોના ખાતે? ખરીદ ખાતે. ફક્ત આપણે રોકડની જ રકમ લખવાની છે. તો 10,800 ના સૌથી પહેલા આપણે પૂરેપૂરા શું ગણી લઈએ? વટાવ ગણી લઈએ. 10,800 નો 5% કરો તો કેટલો વટાવ આવે? 540 રૂપિયા. વટાવના કોલમમાં કેટલા લખવાના? 540 રૂપિયા. તો 10,800 માંથી 540 રૂપિયા વટાવ અને અડધા રકમ ચેક થી અડધા રોકડા. તો રોકડા કેટલા મળ્યા? 5,130. તો રોકડના કોલમમાં કેટલા લખવામાં આવશે? 5,130 રૂપિયા. ચાલો એના પછી નવીન પાસેથી ખરીદેલો બધો જ માલ કુનાલને પડતર કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. 4% રોકડ વટાવ કાપી અડધી રકમ ચેકથી મળી. અડધી રકમ ચેકથી મળી તો અડધી રકમ આપણને મળવાની બાકી છે. અડધી રકમ મળવાની બાકી છે. તો જુઓ અહીંયા ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્ર. આપણે જુઓ 10,800 નો માલ ખરીદેલો હતો કોની જોડેથી? નવીન પાસેથી. એના ઉપર 25% નફો ચડાવવાનો એટલે 13,500 થાય. 13,500 ના 4% રોકડ વટાવ કાપવાની એટલે કેટલી થાય? 540 રૂપિયા થાય. પરંતુ અહીંયા ધ્યાન રાખવાની જરૂર એ છે કે આપણે અડધી રકમ જ ચૂકવી છે. અડધી રકમ ચૂકવવાની બાકી છે. તો ફરીથી જુઓ કરીએ આપણે 10,800 વત્તા 25% નફો
ભાગ્યા 2 અને આના પછી કેટલા ટકા કરીશું 4%. એટલે 270 રૂપિયા ફક્ત વટાવની જ નોંધ થશે. આપણે અડધી રકમ ચેક થી મળી છે તો બેંક નું કોલમ બનાવ્યું નથી. તો આપણે સૌથી પહેલા 5 તારીખે નવીન ખાતે ફક્ત વટાવની કોલ રકમ જ લખવામાં આવશે. કઈ રકમ લખવામાં આવશે? રોકડ થી કઈ મળ્યું નથી. વટાવની કેટલી લખવાની છે? 270 રૂપિયા. વટાવની કેટલી લખવાની છે આપણે? 270 રૂપિયા. ક્લિયર? ચલો એના પછી આપણને શું આપેલું છે? બેંકે 30,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કેવા છે? બિન આર્થિક વ્યવહારની નોંધ કરવામાં આવી નહીં. રાધાને 1420 ના હિસાબ પેટે 1400 રૂપિયા રોકડા આપી હિસાબ ચૂકતી કર્યો. કઈ તારીખ છે? તો રાધાવાળી તારીખ કઈ છે? અહીંયા દેખાતી નથી, હું જોઈ લઉં છું. રાધાવાળી તારીખ કઈ છે? તો રાધાવાળી તારીખ છે 7 તારીખ. કઈ તારીખ છે? 7 તારીખ. તો અહીંયા 7 તારીખે લખીશું રાધા ખાતે કેટલા રૂપિયા રાધાને ચૂકવી આપ્યા છે આપણે? તો રાધાને જુઓ અહીંયા આપણે રાધા આપણી જોડે 1420 રૂપિયા માંગતી હતી. 1400 રૂપિયા ચૂકવી આપ્યા. 20 રૂપિયા આપણો શું રહેશે? વટાવ રહેશે. હવે જો વટાવની અંદર ફક્ત બંને બાજુ સરવાળો જ કરે, કોઈ બાકી ના નીકળે. તો આપેલ વટાવ 270 કહેવાય, મળેલ વટાવ 560 કહેવાશે. મળેલ વટાવ કેટલો કહેવાશે? 560 કહેવામાં આવે. હવે આનો સરવાળો કરવો તો 20 ને 5 25,000. રોકડ ખાતાનો સરવાળો કેટલો થાય? 20,000 વત્તા 5,000 25,000. આ બાજુ બી કેટલા લખવાના? 25,000 25,000. આ 25,000 માંથી હું પહેલી એન્ટ્રી 5130 માઇનસ 1400 માઇનસ કરું તો રકમ કેટલી મળે? 18,470 રૂપિયા. ફરીથી હું ચેક કરી દઉં છું. 20,000 વત્તા 5,000 એટલે 25,000. ઓકે, ચોથા નંબરનો વ્યવહાર શું છે? ચોથા નંબરનો નવીન પાસેથી 12,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. 60% રકમ રોકડીથી અને 40% છે. અહીંયા ભૂલ કરી છે, 60% છે. તો જુઓ તો 12,000 ના કેટલા ટકા? 12,000 ના સૌથી પહેલા 10% વેપારી વટાવ બાદ કરી દીધો, માઇનસ 5% રોકડ વટાવ બાદ કરી દીધો અને એના 60% કીધું છે. 60% રકમ રોકડીથી એટલે 6156 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 6156 રૂપિયા આવશે. તો અહીંયા લખીશું આપણે 6156 રૂપિયા. 6156 6156. તો 25,000 માંથી આપણે 6156 માઇનસ કરો અને 1400 માઇનસ કરો, રકમ વધે 17,000. હજુ કઈક ભૂલ લાગે છે, 1 મિનિટ ફરીથી હું જોઈ લઉં. 60% રકમ રોકડીથી 60% રકમ રોકડીથી અને 40% રકમ ચેકથી ચૂકવી. તો 12,000 માઇનસ 10% વેપારી વટાવ કરો 10,800. 10,800 ના 60% એટલે 6,480 માઇનસ 5% એટલે 6165. 6156. તો 6156 બરાબર લખ્યું છે. અહીંયા મૂડી ખાતે આપણે કેટલા રૂપિયા લાવ્યા હતા? 25,000 રૂપિયા રોકડા લાવી ધંધો કર્યો, જેમાંથી 5,000 રૂપિયા દેના બેંકમાં ભર્યા. ઓકે, હા અહીંયા ભૂલ કરી છે. શરૂઆતમાં જ 20,000 નહીં લખાય. આપણે રોકડા કેટલા લાવ્યા? 25,000. એટલે કેટલાની નોંધ કરવામાં આવશે? 25,000 ની જ નોંધ કરવામાં આવશે. એની અંદરથી 5,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા, પણ બેંકનું કોલમ નથી બનાવતા એટલે બેંકની એન્ટ્રી કરતા નથી. ચલો અહીંયા 25 ને 5 કિલો સરવાળો થશે 30,000 રૂપિયા. 25 ને 5 કિલો સરવાળો થશે તો 30,000 રૂપિયા. આ બાજુ બી કેટલા આવશે? તગડા મેંડુ 30,000 રૂપિયા. આ 30,000 માંથી હવે હું એન્ટ્રીઓ બાદ કરું. 30,000 માઇનસ 6156 માઇનસ 1400 એટલે રકમ કેટલી આવે? 22,000 23,924 આવે છે. એટલે 1480 નો હજુ કઈક કદાચ હું રકમ જોઈ લઉં, કદાચ આપણે ન લખવાની રહી ગઈ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી સચિન પાસેથી 12% ના વ્યાજે 20,000 ઉછીના લીધા. કેટલા ઉછીના લીધા? 20,000 રૂપિયા. 3/4 ભાગની 3/4 એટલે એ તો આપણે 5,000 રૂપિયા બરોબર છે. નવીન પાસેથી ખરીદેલો મેલ અડધી રકમ ચેકથી મળી, બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે તો બરાબર છે હે ને? હવે કોઈ ભૂલ છે નહીં. તો હવે ફરીથી સરવાળો કરીએ. 25,000 વત્તા 5,000 એટલે 30,000 માઇનસ 6156 માઇનસ 1400 રૂપિયા એટલે કેટલા? બાકી આગળ લઈ ગયા લઈ ગયા કેટલા રૂપિયા? 22,444 રૂપિયા. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઓકે, રોજ આપણી YouTube ચેનલ પર રોજ સાંજે સવા 6 વાગે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ ભણાવવામાં આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જે વિદ્યાર્થી મિત્રો હજુ આપણા WhatsApp ગ્રુપમાં નથી જોડાયા, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો.
નેક્સ્ટ દાખલો આપણો, નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રતીકના બે ખાનાવાળા રોકડ અને વટાવ રોકડ મેળમાં નોંધી શિલાક શોધો. પ્રતીકના ચોપડે, કોના ચોપડે? અહીંયા લખીશું શ્રી પ્રતીકના ચોપડે રોકડ મેળ. કોના ચોપડે? પ્રતીકના ચોપડે રોકડ મેળ. સૌથી પહેલો વ્યવહાર 2025 માર્ચ 1લી તારીખ, 2025 માર્ચ 1લી તારીખ. કયા કયા કોલમ બનાવવાના કીધા છે દાખલાની અંદર? જો રોકડ અને વટાવ બેંકનો કોલમ બનાવવાનો નથી. શરૂઆતની બાકી 3000 બેંક શિલક આપણે અહીંયા લખીશું નહીં. તો 1લી તારીખ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. રોકડના કોલમની અંદર કેટલા લખવાના? 3000 રૂપિયા. તો રોકડના કોલમમાં આપણે 3000 લખવામાં આવશે. એના પછી શું છે? ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 4000 નું અંગત ફર્નિચર 3000 માં વેચી ધંધામાં કેટલા લાવ્યા? 2500. 2 તારીખ 2500 ની જ એન્ટ્રી કરીશું આપણે. મૂડી ખાતે ધંધામાં કેટલા લાવ્યા? તો કે 2500 રૂપિયા, 2500 લખવામાં આવશે. એના પછી મુસાફરી ખર્ચ ચૂકવ્યો 400, કમિશન મળ્યું 150. 4 તારીખ કમિશન મળ્યું છે. 4 તારીખની અહીંયા એન્ટ્રી કરીશું આપણે. કમિશન મળ્યું. કમિશન કેટલા રૂપિયા મળ્યું? તો 150 રૂપિયા. ઓકે, બીજું ચૂકવ્યું શું છે? મુસાફરી ખર્ચ. તો જશે પૈસા જમા બાજુ. મુસાફરી ખર્ચ. ચલો, તો મુસાફરી ખર્ચ આપણે કેટલા રૂપિયા ચૂકવ્યો છે? તો મુસાફરી ખર્ચ 400 રૂપિયા ચૂકવ્યો. રોકડના કોલમમાં કેટલા લખવામાં આવશે? 400 રૂપિયા લખવામાં આવશે. એના પછી શું છે? 1000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. એને ખરીદ્યો એટલે પૈસા જાય જમા બાજુ. ખરીદ ખાતે 1000 માંથી 5% બાદ કરું એટલે 950 રૂપિયા, અને 50 રૂપિયા રોકડ વટાવ છે એટલે વટાવની એન્ટ્રી કરવામાં આવશે. ચલો, એના પછી શું કીધું છે? 2000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. તો વેપારી વટાવની નોંધ કરવામાં નહીં આવે, ફક્ત રોકડ વટાવની કરીશું. 2000 માંથી 10% પહેલા બાદ કરી દો એટલે 1800 રૂપિયા. 1800 ના 5% 90 રૂપિયા. 90 રૂપિયા આપણો વેચાણ કર્યો છે એટલે પૈસા આવે. આવે તો ઉધાર તારીખ કઈ તારીખ છે? 6 તારીખ. વેચાણ ખાતે 1800 માંથી 90 બાદ કરો એટલે 1710 રૂપિયા, 1710. ચલો, એના પછી પગાર પાસે પરાગ પાસે ખાતા પેટે 450 લેણા હતા, તેમણે 400 આપી ખાતું ચૂકતી કર્યું. પૈસા આપી રહ્યો છે, પૈસા આવશે. પરાગ ખાતે 8 તારીખ. પરાગ ખાતે, ચલો, પરાગ ખાતે આપણે કેટલા માંગતા હતા? તો કે 415. 400 આપી હિસાબ ચૂકતી કર્યો. 400 રૂપિયા આપણને મળે છે. 15 રૂપિયા વટાવમાં લખવામાં આવશે. એના પછી શું છે? આશુતોષ ને 310 ચૂકવવાના હતા, તે પેટે 300 ચૂકવી હિસાબ ચૂકતી કર્યો. કઈ તારીખ છે? 10 તારીખ. આશુતોષ ખાતે અહીંયા લખીશું આપણે આશુતોષ ખાતે. કોના ખાતે? આશુતોષ ખાતે. આશુતોષ આપણે જોડે કેટલા રૂપિયા માંગતો હતો? 310. કેટલા આપ્યા? 300 રૂપિયા આપ્યા. જે આપ્યા એ રોકડમાં લખો, જે ઓછા આપ્યા એ વટાવની અંદર લખવામાં આવશે 10 રૂપિયા. હવે આપણે આનો શું કરીએ? ટોટલ કરીએ. સૌથી પહેલા રોકડનો સરવાળો કરવામાં આવશે. જુઓ કેટલો થાય છે? 3000 વત્તા 2500 વત્તા 150 વત્તા 1710 વત્તા 400. આનો સરવાળો થાય 7760. 7760. આ બાજુ બી કેટલા લખીશું? 7760. 7760 માંથી સૌથી પહેલા એન્ટ્રી 400 માઇનસ 950 માઇનસ 300 બાદ કરું એટલે 6110. 6110. બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે. બાકી આગળ લઈ ગયા. ચલો, હવે આપેલ વટાવનો સરવાળો કેટલો થાય? 105 રૂપિયા. જ્યારે મળેલ વટાવનો કેટલો થાય છે? 60 રૂપિયા. 105 રૂપિયા અને 60 રૂપિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ ડી ના કાચા સરવૈયા સાથે. ત્યાં સુધી દાખલાઓ ગણો, મહેનત કરો, તનતોડ મહેનત કરો, અને રોજ સાંજે સવાર 6 વાગ્યાના લાઈવ લેક્ચરની અંદર જોડાવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.